વિદ્યાર્થી મિત્રો, એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ સુરત હોમ લર્નિંગ ધોરણ 10 ગણિતમાં આપ સૌનું હું અતાઉલ્લાહ વહાનું સ્વાગત કરું છું. જેવું કે તમે સૌ જાણો છો, આપણે પ્રકરણ 2 માં બહુપદીનો ભાગાકાર ભણી ગયા. એમાં 2 દાખલાઓ મારા દ્વારા અને લુકમાન સર દ્વારા સમજાવવામાં આવેલા. 2.3 સ્વાધ્યાયમાં 3 દાખલાઓ બાકી હતા, એ આજે આપણે જોઈશું. ધ્યાનથી બોર્ડ પર તમે જોઈ શકો. સ્વાધ્યાય આપણું 2.3 રકમ જુઓ. જો વર્ગમૂળ 5/3 અને માઇનસ વર્ગમૂળ 5/3 એ 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત માઇનસ 2x નો વર્ગ ઓછા 10x ઓછા 5 ના 2 શૂન્યો હોય તો બાકીના શૂન્યો શોધો. તો બોર્ડ પર લખેલી જે રકમ છે 2 શૂન્યો આપણને આપ્યા છે અને બહુપદીના બાકીના 2 શૂન્યો આપણે શોધવાના છે. ફરીથી આપણને આપેલા શૂન્યો ને x લગાવીએ તો લખી શકાય 2 શૂન્યોના આધારે x માઈનસ વર્ગમૂળ 5/3 અને x પ્લસ વર્ગમૂળ 5/3. બંને x લગાવીને આપણે આપેલા શૂન્યોને કાઉન્સની સાથે સાથે લખી દો. ત્યાર પછી બંનેનો ગુણાકાર કરી નાખો તો x અને x ગુણાશે, x નો વર્ગ થઈ જશે. x અને x નો વર્ગ વત્તા ઓછા ઓછા બંને વર્ગમૂળમાં છે એટલે વર્ગમૂળ નીકળી જાય અને શું આવી જાય 5/3. ફરીથી આપેલા શૂન્યો જે હતા વર્ગમૂળ 5/3 અને માઈનસ વર્ગમૂળ 5/3. તો બંનેને આપણે શૂન્ય તરીકે આગળ x લગાવી દો તો x માઈનસ વર્ગમૂળ 5/3 અને x વત્તા વર્ગમૂળ 5/3. બંનેનો ગુણાકાર થઈ જશે x નો વર્ગ ઓછા 5/3. તો આ આપણી ભાજક બહુપદી થઈ ગઈ અને ભાજ્ય હું લખી દઉં 3x ની 4 ઘાત વત્તા 6x ની 3 ઘાત ઓછા 2x નો વર્ગ ઓછા 10x ઓછા 5. એને આપણે આ બહુપદીથી ભાગવાનું છે. x વર્ગ માઈનસ 5/3. જેવું તમે જાણો છો 2 ઘાત હોય તો આપણે શું લખીએ છીએ, વચ્ચે x નું પદ નથી એટલે 0x લખ્યું અને માઈનસ 5/3. એટલે આ શું બની ગયું, શૂન્યો આપેલા હતા, શૂન્યોને આપણે ગુણીને જે ભાજક બહુપદી મેળવી લીધી. બરાબર છે. ભાજક બહુપદી શું થઈ ગઈ, x વર્ગ વત્તા 0x માઈનસ 5/3. તો એ સીધો ભાગાકાર કરવાનો થયો અને જે ભાગ પણ મળે એના અવયવ પાડીને બાકીના 2 શૂન્યો શોધીશું. બરાબર છે. તો જુઓ, પહેલું સોપાન શું બનશે, તો કે ભાઈ પહેલું સોપાન 3x ની 4 ઘાત પહેલું પદ એને આનાથી ભાગો ભાગ્યા x નો વર્ગ. સોપાન નંબર 1. તો તમે જાણો છો કે શું થયું, 3x ની 2 ઘાત વધે છે ભાગાકાર કરવાથી 3x ની 2 ઘાત. તો આ 3x ની 2 ઘાત આની સાથે આપણે ગુણવાનું છે x નો વર્ગ વત્તા 0x માઈનસ 5/3. તો થઈ ગયા 3x ની 4 ઘાત 0 સાથે ગુણાકાર થાય એટલે 3 * 0 0x ની 3 ઘાત અને એક હાથ દેવાનું છે. તમે 3x વર્ગ અહીં માઈનસ છે તો માઈનસ 3x વર્ગ સાથે આપણે 5/3 ગુણીએ તો 3 ઉડી જશે. ધ્યાનથી જુઓ, 3x વર્ગ ને આપણે અહીં ચિહ્ન માઈનસ છે તો માઈનસ આગળ લઈ લીધું અને 5/3 સાથે ગુણાકાર કરો 3 ઉડી જશે. તો તમારું શું વધ્યું તે જુઓ, 3x ની 4 ઘાત 0x ની 3 ઘાત માઈનસ અહીંયા 5 વધ્યું છે જે સહગુણક તરીકે આપણે આગળ લઈએ તો 3x ની 4 ઘાત વત્તા 0x ની 3 ઘાત માઈનસ 5x નો વર્ગ વધ્યો. તો આપણે જે પદ મળ્યું છે એ શું છે, તો કે 3x વર્ગ છે
જે અહીંયા આપણે મૂકીશું ભાગફળમાં પહેલું પદ મળ્યું 3x નો વર્ગ. હવે ગુણાકાર કરતા શું મળ્યું તો કે ભાઈ મળ્યું 3x ની 4 ઘાત વત્તા 0x ની 3 ઘાત માઈનસ 5x નો વર્ગ. બરાબર, 3 પદ થઈ ગયા. એક પદ ને 3 પદ સાથે મળ્યું તો તમારું આટલું આવે છે. બરાબર છે, 3x નો વર્ગ આવ્યું. હવે ઉડાડવા માટે ચિહ્નો આપણે બદલીશું તો પહેલું પદ ઉડી જશે. 6x ઘન માંથી 0x ઘન બાદ કરો. અગાઉ તમે શીખી ગયા છો બહુ સહેલો બાદબાકી કરો. 6 માંથી 0 ગયા તો 0x ની 3 ઘાત. એ ધ્યાન આપો. 5 માંથી 2 જશે, આ વત્તા ઓછા ઓછા 5 માંથી 2 જશે એટલે કેટલા રહેવાના? 3x નો વર્ગ. હવે ઉપરથી આપણે એક જ પદ ઉતારીએ છીએ. ઉપરથી ઉતાર્યો -10x. તો એક સોપાન પૂરું થઈ ગયું. પહેલું પદ હતું 3x ની 4 ઘાત, એને x વર્ગ થી ભાગતા 3x નો વર્ગ વધેલો અને એનો ગુણાકાર મેં દર્શાવ્યો છે. ગુણાકાર કરતા શું આવ્યું? 3x ની 4 ઘાત વત્તા 0x ની 3 ઘાત માઈનસ 5x નો વર્ગ. અને ચિહ્ન બદલીને સાદું રૂપ આપતા આટલું આવ્યું છે. હવે ફરીથી સોપાન 2 માટે જોઈએ તો પ્રથમ પદ છે, પ્રથમ પદ જો આવ્યું 6x ની 3 ઘાત અને એને ભાગવાનું છે પહેલા પદ x વર્ગ થી. તો સરળ વાત છે કે 6 તો બાકી રહેશે. આ 3 માંથી 2 ગયા તો x ની 1 ઘાત એટલે કે 6x આપણું આવ્યું અને એને આની સાથે ગુણીએ. ધ્યાનથી જો ગુણાકાર મહત્વનું છે. x નો વર્ગ વત્તા 0x માઈનસ 5/3. તારી સાથે ગુણો તો ગુણાકાર થઈ જશે 6x ની 3 ઘાત. હવે ધ્યાન દીજો કેટલીક વાર ભૂલ થાય. 6 ની 0 ઉતાવળમાં આપણે 0 લખી દઈએ, 6 લખી દઈએ તો ભૂલ થઈ જાય. એટલે અહીં લખવાનું છે 6 ની 0 x ની 2 ઘાત. હવે અહીંયા માઈનસ ચિહ્ન છે. 6x સાથે આપણે 5/3 ને ગુણીએ છીએ તો 3 દુ 6 થઈ ગયા. એટલે આવ્યું તમારું 6x ની 3 ઘાત વત્તા 0x નો વર્ગ અને એ 3 દુ 6 ભાગ ચલાવ્યા છે એટલે વધ્યા 5 દુ 10x. બરાબર છે. 6x સાથે 5/3 જોડ્યું તો અહીંયા 10x આવી ગયા છે. હવે અહીંયા મૂકીએ છીએ આપણે 6x ની 3 ઘાત આજે આવ્યું કે અહીંયા તો મૂકીએ છીએ સોપાન નંબર 2 0x નો વર્ગ માઈનસ અહીંયા છે 10x. આ જે કાઉન્સ છોડતા જે પદ મળ્યું છે આગળ ધ્યાન દીધો 6x નો ઘન વત્તા 0x નો વર્ગ માઈનસ 10x મળ્યું. તો એ અહીંયા મૂકી દીધું. ચિહ્ન બદલો. ઓછા અને વત્તા છે કશું નહીં એટલે વત્તા કરવાનું. વત્તા ઓછા આ પણ વત્તા ઓછા અને ઓછાનું વત્તા. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ ગયું 3 માંથી 0 ગયા એટલે 3x વર્ગ બાકી રહ્યું. ત્યાર પછી આ પણ 0 થઈ જશે. વત્તા ઓછા 10x ઉપરથી ઉતારું છું -5. બરાબર છે. તો આપણી પાસે ત્રીજા સોપાન માટે શું આવ્યું? 3x નો વર્ગ વત્તા 0x ઓછા 5. ધ્યાનથી જો બે સોપાન થઈ ગયા. પહેલું પદ અહીંયા પ્રાપ્ત થાય અને આપણે આ પહેલા પદથી ભાગીએ છીએ. બરાબર, તો અહીંયા હવે ત્રીજા સોપાનમાં હું સાઈડ પર અહીંયા લખું છું. સોપાન નંબર 3 માં 3x વર્ગ ને x વર્ગ થી ભાગીએ તો નેચરલી આ વળ્યો ખાલી 3 વળ્યો. 3 ને આની સાથે આગળના ભાજક સાથે હું ગુણું છું. ધ્યાનથી જુઓ સહેલી વાત છે. 3 અને x વર્ગ નો ગુણાકાર 3x નો વર્ગ. ત્યાર પછી 3 ગુણ્યા 0 0x અને માઈનસ છે 3 ગુણ્યા 5/3. 3 ગુણ્યા એટલે શું આવ્યું? તો કે અહીંયા જે જરૂરી વસ્તુ છે બધી આવી ગઈ. 3x વર્ગ વત્તા 0x માઈનસ 5. બેઠો ગુણાકાર તમે અહીં જોઈ શકો છો. હવે
g નો બદલવા માટે આપણે અહીં વત્તાનું ઓછા વત્તાનું વત્તા લઈએ. ઉડી ગયા બધા પદ કેન્સલ થઈ જશે અને શેષ 0. નિશેષ ભાગાકાર થયો. અહીંયા આપણે સોપાન લખવાના રહી ગયા. પહેલું 3x વર્ગ છે, બીજું આવ્યું 6x અને ત્રીજું આવ્યું 3. તમે જોઈ શકો આ 3 સોપાન નંબર 3 સોપાન 2 આમ કર્યું છે. તો આ 3 આ 6x અને પહેલું આવ્યું 3x નો વર્ગ. તો તમારી ભાગફળ જુઓ 3x નો વર્ગ વત્તા 6x વત્તા 3 મળ્યું. તો બહુપદીને આપણે નિશેષ ભાગાકાર યોગ્ય ભાગી શકાય છે. બે શૂન્યો આપેલા હતા, બાકીના બે શૂન્યો શોધવાના છે. તો જે ભાગફળ મળ્યું તેના આપણે અવયવ પાડીશું અને અવયવને આધારે બાકીના બે શૂન્યો મેળવીશું. તો સહેલી વાત છે. 3x નો વર્ગ વત્તા 6x વત્તા 3 તો સામાન્ય અવયવ નીકળી શકે. આમ પણ ગોઠવી શકાય. 3x નો વર્ગ પહેલો સહગુણક અને છેલ્લો સહગુણક ગુણો 3 તાલી 9 થાય અને એને જ આપણે ગોઠવી દઈએ અથવા સામાન્ય કાઢી લો. 3 તો શું રહ્યું? x નો વર્ગ વત્તા 2x વત્તા 1 આટલું રહ્યું. હવે આ જે આ રહ્યું એનો અવયવ પાડો. 1 ના એવા પડો કે 1 આવે તો આ શું થઈ જાય? x વત્તા 1 નો વર્ગ થઈ જશે. x વત્તા 1 નો વર્ગ વિસ્તરણ કરો. x નો વર્ગ 2 2x વત્તા 1 નો વર્ગ 1. તો આ રીતે પણ લખી શકાય x વત્તા 1 x વત્તા 1. તો આપણને જરૂરી બે શૂન્યો મળ્યા. બંને જવાબ સરખા છે. શૂન્યના આપણે શૂન્ય શોધવા માટે 0 લગાવો તો x વત્તા 1 બરાબર 0 એટલે x બરાબર ઋણ 1. બીજું પણ x વત્તા 1 છે એટલે x વત્તા 1 બરાબર 0. તો એ પણ શું થઈ ગયું? ઋણ 1. તો આ જે બહુપદીના બે શૂન્યો હતા એના પરથી બાકીના બે શૂન્યો જે મળ્યા એ શું છે? તો એમાં x બરાબર ઋણ 1 આવ્યું અને બીજું પણ x બરાબર ઋણ 1 આવ્યું. વિદ્યાર્થી મિત્રો, બે શૂન્યો આપેલા હોય અને બાકીના બે શોધવાના હોય તો ગભરાવાની જરૂર નથી. આ રીતે x લખીને આગળ મૂકી દો. બંને શૂન્યની આગળ x લગાવો, બંનેને ગુણી કાઢો તો તમને ભાજક બહુપદી મળશે. અને ભાજ્ય બહુપદીને આપણે એ ભાજક બહુપદીથી ભાગાકાર કરીએ. જે ભાગ પણ મળે એના અવયવો પાડીને બાકીના બે શૂન્યો શોધી શકાય. તો આ દાખલો ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાયો છે. બરાબર 2 થી 3 વાર તમે નોટમાં લખો અને ગણો એ જરૂરી છે. બરાબર. તો આ દાખલા નંબર 3 થઈ ગયું. તો માનું છું બધાને સમજ પડી ગઈ હશે. હવે હું દાખલા નંબર 4 માટે આગળ વધું છું. દાખલા નંબર 4 એક બહુપદી આપી છે જેને g of x જોડે ભાગતા બહુપદી બરાબર ધ્યાનથી જુઓ. શું લખ્યું છે? x ની 3 ઘાત માઈનસ 3x નો વર્ગ વત્તા x વત્તા 2 ને બહુપદી g of x એટલે g of x આપણે શોધવાનું છે. એના વડે ભાગતા ભાગફળ અને શેષ. ભાગફળ એટલે જવાબ અને શેષ જે વધે તે આપ્યા છે x ઓછા 2 અને માઈનસ 2x વત્તા 4. ધ્યાનથી જુઓ. ભાગફળ x ઓછા 2 છે અને શેષ આ છે માઈનસ 2x વત્તા 4. તો હમણાં સુધી આપણે જે દાખલાઓ ભણ્યા એના કરતા કંઈક ટ્વિસ્ટ કરીને અથવા બીજી રીતે આ રકમ આપી છે અને એક બહુપદી પરથી બીજી બહુપદી gx એ શોધવાની છે. તો આપણે પ્રયત્ન કરીએ. તમે સૂત્ર જાણો છો p of x બરાબર g of x ગુણ્યા qx વત્તા rx. ફરીથી p of x gx qx વત્તા rx. આવું એક સૂત્ર છે. ગુજરાતીમાં હું લખું તો p of x એટલે આપણે એને કહીએ છીએ ભાજ્ય
ભાજ્ય બરાબર આ શું છે કે ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ બરાબર છે। આ સૂત્રને આપણે અગાઉ ભણી ગયા તેમ ગુજરાતીમાં યાદ રાખીએ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ। તો આને સબસ્ટિટ્યુટ કરીએ તો આપણી ભાજ્ય બહુપદી આપી છે x ની 3 ઘાત માઈનસ 3x નો વર્ગ વત્તા x વત્તા 2 બરાબર આ જે બહુપદી gx શોધવાની છે તો એ ભાજક કેવા છે gx લખું છું ભાજકની જગ્યાએ અને ભાગફળ આપણને આપ્યું છે જો ભાગફળ એટલું લખવાનું x 2 વત્તા શેષ બહુપદી કેટલી છે -2x વત્તા 4। તો સૂત્રની અંદર આપણે દરેક વસ્તુ મૂકી ભાજ્ય બહુપદી આ છે આ ભાજક આપણે એટલે gx શોધવાનું છે ભાગફળ જોઈ શકો તમે આટલું આપ્યું છે અને શેષ આટલું આપ્યું છે। તો હવે શું કરીએ gx શોધવાનું છે તો આ જે બહુપદી છે ને આપણે આ બાજુ લઈ આવીએ ડાબી તરફ લાવો પહેલો પદ આટલું છે પેલા બે પદો આપણે આ બાજુ લાવીએ છીએ તેના ચિહ્નો બદલાશે વત્તા 2x અને ઓછા 4 થયો। આ બહુપદી જે હતી એને આમ લાવ્યા ચિહ્નો બદલાય વત્તા 2x ઓછા 4 થયો। આ જે બહુપદી છે આ તરફ આવી ચિહ્નોમાં રૂપાંતર થયું ઓછાનું વત્તા થઈ ગયું અને વત્તાનું ઓછા થઈ ગયું બરાબર। સામે શું રહી ગયું તો g of x ગુણ્યા x ઓછા 2 ધ્યાન દીજો શું રહી ગયું g of x અને x ઓછા 2 આપણે શોધવાનું શું છે તે ધ્યાન રાખવાનું હંમેશા g of x શોધવાનું છે। તો હવે આનું આપણે સાદું આપીએ 3 ઘાત વાળી બહુપદી માત્ર એક જ છે x ની 3 ઘાત 2 ઘાત વાળી બહુપદી પણ એક જ છે 3x નો વર્ગ x અને 2x કેટલા થઈ ગયા 3x અને 2 આ x અને 2x એટલે 1 ને 2 3 થઈ ગયા 2 - 4 એટલે -2 બરાબર g of x અને x ઓછા 2 ધ્યાન દીજો। તો આપણી જે ભાજ્ય બહુપદી આ થઈ ગઈ તો સાદું પાકે x ઓછા 2 નીચે આવી જશે તો પદ બની ગયું આ રીતે g of x શોધવાનું છે તો g of x બરાબર x ની 3 ઘાત માઈનસ 3x નો વર્ગ વત્તા 3x ઓછા 2 અને આ પદનું આમ લાવો તો ગુણાકારનું શું થઈ જશે ભાગાકાર થઈ જશે। એટલે સિમ્પલ છે g of x શોધવા માટે આપણે સમીકરણને સાદું રૂપ આપ્યું તો ભાજ્ય બહુપદી આ બની ગઈ અને ભાગાકાર એ ભાજક બહુપદી આ બની ગઈ। gx હવે સહેલાઈથી શોધી શકાશે તો શોધવા માટે આપણે ફરીથી બહુપદીનો ભાગાકાર અથવા બહુપદીઓની ભાગ પ્રવિધિ બીજું નામ છે તેનો ઉપયોગ કરીશું। તો હું લખીશ ભાજ્ય બહુપદી આપણે શું લઈએ x ની 3 ઘાત ધ્યાન દીજો આ બહુપદી આપણી ભાજ્ય બહુપદી છે x ની 3 ઘાત માઈનસ 3x નો વર્ગ વત્તા 3x ઓછા 2 બરાબર x ની 3 ઘાત માઈનસ 3x નો વર્ગ વત્તા 3x ઓછા 2 3 ઘાત છે 4 પદ હોવા જોઈએ 1 2 3 4 પદ આપણી પાસે છે અને ભાગવાનું ભાગફળ શું છે સોરી ભાજક શું છે આપણી પાસે ભાગફળ શોધવાનું છે g of x ભાગવાનું છે x ઓછા 2 વડે તો સીધી વાત પહેલું સોપાન x ની 3 ઘાત ને આ પહેલા પદ x થી ભાગો તો x ની 3 ઘાત ભાગ્યા x હવે તમને
છે એ 3 માંથી આ 1 જશે એટલે કેટલા રહે ગયા? x નો વર્ગ રહ્યો અને x વર્ગ આવ્યો એટલે અહીંયા આપણે પહેલા સોપાન તરીકે લખીએ અને આની સાથે ગુણાકાર કરીએ x - 2 સાથે ગુણાકાર કરો x નો વર્ગ આવ્યો x1 - x - 2 સાથે લો બહુ સીધી વાત ગુણાકાર થઈ જશે x ની 3 ઘાત - 2x નો વર્ગ તો થઈ ગયો ગુણાકાર x વર્ગ અને x ની 3 ઘાત - 2x નો વર્ગ સમજાય છે બધાને? તો આ જે ગુણાકાર આવ્યો ક્યાં મૂકીશું આપણે? અહીં x ની 3 ઘાત - 2x નો વર્ગ એનો બદલો ઓછા વત્તા તો તમારું થઈ ગયું પહેલું પદ લીધો ઓછા વત્તા ઓછા 3 માંથી 2 બાદ કરો તો 1 રહેશે અને મોટાનું ચિહ્ન લાગે એટલે -x નો વર્ગ બાકી રહ્યો -x નો 1x નો વર્ગ 1 લખવાની જરૂર નથી ઉપર થી ઉતારી છે બે પદો છે તો એક પદ ઉતારી વત્તા 3x તો આપણી પાસે શું વધ્યું? -x નો વર્ગ વત્તા 3x વધ્યું ફરીથી બીજું સોપાન હવે આ પદ પહેલો આવી ગયો એને આનાથી ભાગો તો -x વર્ગ ભાગ્યા x કરીએ તો નેચરલ છે શું વધશે? -x વધ્યું -x સાથે આને સીધો ગુણાકાર કરીએ -x સાથે x - 2 એ ધ્યાન આપો ગુણાકાર થશે -x નો વર્ગ ઓછા વત્તા 2x બરાબર છે -x નો વર્ગ ઓછા વત્તા 2x તો અહીંયા આપણે ઉપર શું મૂકીશું તો કે આપણી પાસે વધ્યું છે -x તો અહીંયા આવ્યો -x અને ગુણાકાર થયો -x નો વર્ગ વત્તા 2x બહુ સહેલું છે ચિહ્ન બદલો ઓછા વત્તા ઓછા પહેલું x વર્ગ ભૂલી ગયું 3x માંથી 2x ગયા તો શું બાકી રહ્યું? x હજુ એક પદ આપણે બાકી રહ્યું છે ઉપર ઉતારો તો ઉતારીશ -2 તો બીજા સમાનમાં આપણી પાસે વધ્યું x - 2 અહીંયા ભાજક પણ x - 2 એટલે નેચરલ છે કે 1 લાવવાનું હોય તો આપણે શું મૂકીએ? 1 મૂકી દો x - 2 * x - 2 તીનો બદલો ઓછા x વત્તા એક સાથે ઉડી 2 અને 2 પણ ઉડી ગયા તો વિશેષ ભાગાકાર થયો અને જે ભાગ પણ મળ્યું ધ્યાન દીજો શું ભાગ પણ મળ્યું? x2 - x + 1 મળ્યું જે આપણો જવાબ છે શું શોધવાનું? g of x તો અહીંયા લખી શકાય g of x બરાબર શું આવ્યું? x નો વર્ગ - x + 1 હંમેશા દાખલો પૂરો થાય પછી એને જરા આ રીતે બોક્સમાં હાઇલાઇટ કરો જે જવાબ હોય ત્યાં જવાબ એવું પણ લખો જવાબ આવ્યો આપણો gx શોધવાનો હતો અને gx આપણે શોધી બતાવ્યો કેટલો આવ્યો? x2 - x + 1 તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે બોર્ડની પરીક્ષામાં ઘણી બધી વાર પૂછાયો છે તો બહુપદીના ભાગાકારમાં જે સામાન્ય ભાગાકાર હોય એના કરતા આ રીતે તમારે આ સૂત્રમાં કિંમત મૂકીને એને સરળ બનાવીને નવી ભાજ્ય બહુપદી પ્રાપ્ત થાય છે અને નવો ભાજક મળે છે એને પછી ભાગ પ્રવિધિ દ્વારા વિશેષ સાબિત કરીને આપણે આ જે મળ્યું છે એને gx કહી શકાય તો હું માનું છું કે તમને આજના લેસનમાં મજા આવી હશે અને બધું સમજ પડી હશે બરાબર ધ્યાનપૂર્વક વારંવાર કહેવામાં આવે છે કે નોટમાં તમારે લખીને બતાવવાનું રહેશે તો ક્લાસમાં તમે હોમવર્ક બંને વ્યવસ્થિત રીતે લખતા રહો અને સારી રીતે ધ્યાનથી ભણો એવી ઈચ્છા સાથે આજનું લેસન